નમસ્કાર મિત્રો, હું શ્રી શુભલક્ષ્મી ઇન્ફોટેકમાંથી આજે તમને એક્સપ્લેન કરવાનો છું કે તમે કેવી રીતે યુઝર રાઇટ્સ જે છે એ અપ્લાય કરી શકો છો સોફ્ટવેરમાં. તો આજે હું તમને યુઝર રાઇટ એક્સપ્લેન કરીશ. તો આપણું સોફ્ટવેર જે છે ઘણા લોકો યુઝ કરતો હોય, જેમ કે એડમિન, પછી ઓનર અને સ્ટાફ. તો આપણે સ્ટાફ હોય તો એને થોડીક લિમિટેશન્સ રાખવી હોય, જેમ કે એડિટ ના કરી શકે, ડિલીટ ના કરી શકે. તો એના માટે આપણે કેવી રીતે કરવાનું તો એ તમને સમજાવીશ. તો સૌથી પહેલા માસ્ટરમાં આપણે લોગિન માસ્ટર પર ક્લિક કરશું અને ત્યારબાદ આ ફોર્મ ઓપન થઈ જશે, જેની અંદર તમારે સૌથી પહેલા અહીંયા એડ પર ક્લિક કરવાનું. એની પછી આપણે જે છે ડેઝિગ્નેશન નેમ એન્ટર કરશું સ્ટાફ. પછી જે છે અહીંયા તમને બોક્સ દેખાય છે, એની અંદર તમે યસ ને નો સિલેક્ટ કરી શકો છો. હવે ડિસ્પ્લેમાં અગર આપણે જે સ્ટાફ છે એને દેખાડવું હોય બધું, કે આ બધા ફોર્મ અગર એને ડિસ્પ્લે કરવા હોય તો યસ. પછી એની કોલમ નંબર, તો કોલમ નંબર કેવી રીતે છે તો એ જે છે એ 1 2 3 4 5 ને 6 આવી રીતે રહેશે. તો આપણે આ કોલમ નંબર 2 છે, જેની અંદર આપણે યસ લખ્યું છે, તો બધામાં યસ અપ્લાય થઈ જશે. પછી ફરીથી એન્ટર. પછી કોલમ નંબર 3 કેની છે, સેવની. તો આપણે જે સ્ટાફ છે એને બધું ડેટા સેવ કરવાની આપણે જે છે એ મંજૂરી આપી છે, તો એના માટે પણ ઓકે. પછી એડિટ, આપણે એડિટ નથી કરવા દેવું, તો આપણે અહીંયા સિમ્પલી નો અને જે રો નંબર છે એ લખશું, કોલમ નંબર. પછી ડિલીટ પણ નથી કરવા દેવું, તો 5. તો આ બધા આપણે આ બે રાઇટ્સ છીની લીધા સ્ટાફ પાસેથી, કે આપણે ના એડિટ કરવા દેશું ના ડિલીટ. પછી રિપોર્ટ ડિસ્પ્લે થવા જોઈએ, તો એના માટે યસ અને કોલમ નંબર 6 એન્ટર કરી દીધી, અને આવી રીતે જે છે આપણે બધી કોલમ ફિલ કરી દીધી. તો સિમ્પલી સેવ કરશું, ડેટા સેવ થઈ ગયો. હવે ફરીથી આપણે ફોર્મ બંધ કરીને લોગિન માસ્ટર પર ઓપન કરશું. અહીંયા એડ કરીને જે છે નેમ એન્ટર કરશું સ્ટાફ. પછી જે પાસવર્ડ તમારે જે કંઈ પણ રાખવું હોય, ત્યારે આપણે 1 2 3 રાખીએ છીએ ફોર એક્ઝામ્પલ. પછી અહીંયા સ્ટાફ જે છે એ તમે જોઈ શકો છો, અને અહીંયા તમને દેખાઈ જશે કે તમારે શું શું ડિસ્પ્લે કરાવવું છે, એની અંદર શું જે રાઇટ્સ છે એ બધા અહીંયા તમને દેખાઈ જશે. પછી અહીંયા સેવ પર ક્લિક કરતા જ હવે જે છે આપણે ફરીથી સોફ્ટવેર બંધ કરીને ઓપન કરીને જે છે સ્ટાફ વાળું આપણે ઓપન કરશું. આપણે સોફ્ટવેર બંધ કર્યું અને પછી આપણે ફરીથી ઓપન કરશું, તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાફ આવી ગયું છે, અને અહીંયા ડેઝિગ્નેશન આપણે જે લખી હતી એ થઈ જશે. અને આપણે સિમ્પલી પાસવર્ડ એન્ટર કરશું, તો સ્ટાફને આપણે ડિલીટની ને એડિટની આપણે એક્સેસ નથી આપી, તો તમે જોઈ શકો છો ઓપ્શન્સ હટી ગયા છે. સો આ રીતે હતું તમે યુઝર રાઇટ કેવી રીતે ક્રિએટ કરી શકો છો એનો ડેમો. સો આઈ હોપ તમને સારો લાગ્યો હોય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો.